અને સુરતની જેમ અમદાવાદ વાસીઓને પણ મળશે વરસાદથી થયેલા નુકસાનની સહાય। આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એએમસી જાહેરાત કરશે। વરસાદથી નુકસાનની સહાય અંગે અમદાવાદના મેયર હિતેશ બારોટનું નિવેદન। ગઈકાલથી સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। હિતેશ બારોટે કહ્યું, વરસાદથી અમદાવાદીઓને જે નુકસાની થઈ છે તેને શક્ય તેટલી મદદ કરવામાં આવશે। અમદાવાદ કોર્પોરેશન રાજ્ય સરકારની સાથે સંકલન સાધી સહાયની જાહેરાત કરશે। સાથે પણ કહ્યું કે લારી ગલ્લાથી ઘરમાં થયેલા નુકસાનનું વળતર આપવામાં આવશે। મુખ્યમંત્રી શ્રી, ડેપ્યુટી સીએમ શ્રી, વડાપ્રધાન શ્રી અને રાજ્યના ગૃહમંત્રી દ્વારા જે રીતે રાજ્ય સરકારે ગઈકાલે જે જાહેરાત કરી છે કે સુરતની અંદર જે રીતે સહાયતા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે એ જ ધોરણ પ્રમાણે અમદાવાદ મહાનગરની અંદર જે વરસાદમાં નુકસાન થયું છે એ લોકોને સહાયતા આપવામાં આવશે। અમદાવાદ મહાનગર પણ સુરતની જેમ જે રીતે સુરત મહાનગર દ્વારા પણ ટેક્સની અંદર રાહત આપવી કે જે કંઈ કામ કરવાનું છે દરેક કામ રાજ્ય સરકાર અને સુરત મહાનગર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાત આવતીકાલે અમારી સ્ટેન્ડિંગની અંદર કોર્પોરેશન દ્વારા જે આપવાની છે એની પણ વાત કરીશું। અને રાજ્ય સરકારે જે જાહેરાત આપી છે લારી ગલ્લાથી લઈને ઘર સુધી, અને ગઈકાલે તલાટીઓ દ્વારા સર્વેની કામગીરી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે અને વધુને વધુ ઉપયોગીતા થાય એ માટેની સહાયતા હશે। અમદાવાદ શહેરીજનોને જે સુખાકારીમાં ઉપયોગીતા થાય, જે તકલીફ થઈ છે આ વરસાદની અંદર, એ લોકોને નાનકડી સહાયતા રૂપે જે કંઈ સહાય રાજ્ય સરકારે જાહેરાત કરી છે એ પ્રમાણે અમદાવાદ મહાનગર પણ આપશે।